ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે। ત્યારે ભરૂચના દાંડિયા બજારમાં રહેતો એક પરિવાર છેલ્લા 20 વર્ષથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે। ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટપણે વણાઈ ગયેલ છે। અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીકી અને બોરનું મહાત્મ્ય જોવા મળે છે। ખારી સિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે। એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ જોવા મળતી હતી, પરંતુ હવે ડ્રાય ફૂડ, સિંગ માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકીઓ જોવા મળે છે। ભરૂચ જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ચીકીનો ગૃહોદ્યોગ ધમધમે છે। ત્યારે કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે। ચીકીના ભાવમાં ગત વર્ષની તુલનામાં 10% જેટલો વધારો થતા હજુ ચીકીના વેચાણમાં દર વર્ષ જેવી તેજી જોવા મળી નથી રહી। તેમજ વર્ષોથી ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે, લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે। ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી આશા ચીકી ઉત્પાદન કરતા લોકો રાખી રહ્યા છે। 20-25 વર્ષથી આ ધંધો કરું છું। સિંગની છે, કોપરાની છે, તલની છે, વિવિધ વેરાયટીઝો બને છે। શું શું વાપરવામાં આવે છે? અમારે જે ડ્રાયફ્રૂટ છે, કોપરું છે, તલ છે, રાજગીરો છે, મુરમરા છે। આ વખતે ભાવ કેવો છે? આ વખતે ભાવ તો ભાવ વધારે જ છે। હરેક વસ્તુના ભાવ ઊંચા છે। ચીકી બનાવતા કેટલો સમય લાગે? એ ચીકી બનાવતા 2 કિલો બનાવતા કમસે કમ અડધો કલાક નીકળી જાય। તમને કોણ કોણ મદદ કરી દે છે? અમે બીજા 2 જણા બનાવીએ છીએ જાતે। સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।